આજે નવનિયુક્ત ખેડા કલેક્ટર અચાનક સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની મુલાકાતે છે તો હોળીની પૂનમે ભાવિક ભક્તો દ્વારા લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોય છે અને દર્શન કરવામાં આવતા હોય છે તો દર્શન માટે સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે અન્ય અધિકારીઓને સૂચના કરી છે તો આ સાથે જે કલેક્ટર ડાકોર મંદિર રૂટ પરથી નીકળી સ્થળનું નિરીક્ષણ કર્યું અને જેમાં મંદિરથી નીકળીને કાફલો જૂની નગરપાલિકા ભરત ભુવન દત્તાત્રેય મંદિર રૂટ તેમજ વન વિભાગ રૂટથી ગાયોના વાડા સુધી સ્થળ પરીક્ષણ કર્યા બાદ નવી નગરપાલિકા તેમજ ગાંધીજીના બાવલા સુધી પહોંચ્યા હતા। આ વિસ્તાર ઘણા સમયથી ઉબડખાબડ છે અને ગંદકીથી ઉભરાયેલ વિસ્તાર જોવા મળે છે તો આ સાથે આ બાબતે ડાકોરના ચીફ ઓફિસરને કંઈ કહેવા સુદ્ધા પ્રયત્ન ન કર્યો। કરોડો રૂપિયાની ગ્રાન્ટો ગંદા ઉગાડી ડપટો તેમજ ઉબડખાબડ રોડમાં વહી જતી હોય તેવું જોવા મળી રહ્યું છે। તેમ છતાં કોઈ પણ અધિકારીને સૂચન ન કરતા આશ્ચર્ય સર્જાયું તો ડાકોરના રહીશો ગંદકીનો ભોગ તેમજ ઉબડખાબડ રસ્તાનો ભોગ બની રહ્યા છે તે ન દેખાતા ડાકોરના રહીશોનો આક્રોશ સામે આવ્યો છે।